બંગલો મુક્તિધામ માં બંગલો માર બની હોય તો મને ખબર ને એના જવતર મેં હોય માં કનુ પટેલ મોટા નહીં નાના અને સરિતાબેન મોટી રેડી ત્રણ બેનો બે નહીં લગ્ન નહીં મકાનનું વાસ્તુ અને મામેરા હું પૂરું છું આજની તારીખે કનુભાઈ છોકરો ભણે એટલે મામેરું લઈને હો અને પૈસા બધા કનુભાઈ પાસે આ મકાનના પૈસા કનુભાઈ ને દીધા એટલે એ બેનું ને હું મરી જાઉં એ બેનું ખાપણ લેવું હોય ને કનુ પટેલ ને કીધું પૈસા તમારે દેવાના આ પૈસા મારા બાપાના છે તમારા બાપાના નથી અને અમારે કઈ અમારો પરિવાર શું બિસ્કીટ મેં હું ભૂખ્યો છું તું ના જા પર એવું ભૂખ્યો રહે કે નહીં મારા છોકરા અને 5 વખત મારી સ્ટોરી સાંભળો ઘેરે લઈ ગયો અને ભાઈ દીકરીના લગ્ન મેં કર્યા અમરેલી અને દીકરીના હા દીકરો તો લાપતા બરોબર જલતલમાં ભાગી ગયો અને બેનના લગ્ન હતા એનો ભણ્યો સાક્ષી આમ જો આનો બનાવી છે ને એ આનો મામા થાય અમે આજે કેવા સંજોગો બન્યા આ સંજોગો કેવા બન્યા કે કયું ગામ પછી આવે નહીં ઓલું દેડીથી અમે એવું નક્કી કર્યું કે આપણે કંઈક ફ્રૂટ દ્રાક્ષ લઈ જવી છે એમ તો દ્રાક્ષ મેં જ્યાં જોઈએ ને ગોળ અને ખાટી હતી એટલે મેં કીધું એવી નહીં લાંબી તો ક્યાંય એવી મન મળી નહીં એટલે અમે આગળ હાલ્યા તો આગળ મારા એક ભાઈ વિડીયો જોવે છે એ લોકો કે બેન રસ્તામાં તમે મને મળતા જાઓ કીધું કાંઈ વાંધો નહીં તો આ બધું ફ્રૂટ એણે લઈને રાખ્યું હતું એટલે જ્યારે તમે પરમાર્થ માટે એક ડગલું આગળ વધો ને તો ઈશ્વર તમારી સાથે જ હોય હું જ્યારે આ કેસ કમ્પ્લીટ કરીને અહીંથી નીકળીને ત્યારે મેં એટલી અમરમાને એટલી જ પ્રાર્થના કરી હતી કે જો મારો ભાવ શુદ્ધ હોય અને એનું કંઈક હિત માટે હું ગઈ હોય તો મને જે રિઝલ્ટ જોઈએ છે એ મળવું જોઈએ આ મળી ગયું એટલે આપણો ઉદ્દેશ્ય શું હતો કે જે જીવ છે માનવ દેહ કોઈ પણ આત્મા સ્વરૂપે આવ્યો છે એનું આપણે જે થાય એટલું સારું કરીએ એને એની જે જીવન યાત્રા છે એમાં એ એની રીતે ચાલે છે પણ ભગવાનના મંદિર તરીકે આપણે કોઈ મંદિરે જઈએ તો આપણે પહેલું કામ શું કરીએ અહીંયા રોકાઈએ એટલા દિવસ આપણે સેવા આપીએ જે જરૂરિયાત હોય ચોખ્ખું કરવાની રસોઈ બનાવવાની જમાડવાની કે કંઈ પણ તો આપણો અહીંયા એ જ ભાવ સાથે આપણે આવ્યા હતા ને ક્યાં રાખજો બાપુને દઈ દો બાપુને દઈ દો મૂકી દો ને ભાઈ ખાવું છે મજા આવે છે મને ખવડાવી દો સારું બધું કોઈ ખવડાવે છે ને પરોપકારી જીવડો છે ને તે પોતાનું ન કરે આપણે બધા આપણું કરીએ છીએ ખાલી ભગલા પડ્યા હતા એવું નથી ભાઈ મારો ઉદ્દેશ્ય ઈ જ હતો કે એમને સરસ આજે તમે 5 અહીંયા આવીને બેહી શકશો કે ઈની મેં આ ગામનું કલ્યાણ થતું હોય તો હું રાજી જ હોય ભાઈ એમ બાપુને એક જીવ થકી જીવનનું કલ્યાણ ગમે દેવો તો નહીં ખાય એની મોજ હોય તો ખાય નહીં મારી આપણે છે ને ભગત આપતો નહીં ભગત હા હા હાલો ભગત જો નીચે નહીં ના પાડે આજે બીજ છે ને તમારે એકારે 6 જો અત્યારે લઈને જ આવી છે હજી બીજા 4 કેસ છે એટલે મેં કીધું અહીંથી આવ્યા હતા અમે દેવગામ સુધી દેવગામે કોઈ હતું પણ એ લોકેશનમાં નથી હતું તમે ચાલો અહીંયા 8 દિવસ બંધ હતો પરિસ્થિતિ ભાઈ મારું એટલું જ કહેવાનું છે કે ઈ એનું કર્મ કરે છે આપણે આપણું કરવું ના છોકરાઓ ઘરે કામ કરે આપણે બીજું કઈ નથી આટો પરવા જાય ને મારી કરી નાખી બાકી અત્યારે કઈ નોટ વધે તમે ઓલું લ્યો આડો જ આગળ કે મૂક દે મારા માટે તો આ કઈ નવું છે નહીં હા તમારે તો આ રોજ મારા માટે તો આ રોજનું છે ઈ એનું કર્મ કરે છે આપણે આપણું કરીએ બાપુ નગર નીકળે ને સાફ સુફ બસ એમ મેડમ હવે કઈ તમને મળી ગઈ તો પધારો હું આવ્યો છું આ થાય એવો વિક્રમભાઈ ને અઠવાડિયે 2 વાર મળું રે હા કિંગળાભાઈ શું છે કેમ છે બાપુ કઈ કેવા જાય છે એ લેરી ગયો એટલે હમું જોવે એ નાનપણ યાદ આવી જાય મેરી યાદ આવી જાય બે ભાઈઓ છે ને હા હગા ભાઈઓ છે બે સારું હાલો આપણે રજા લઈ આવે જયદીપ મારે હજી મારા રાજકોટ બીજા કેસ છે ને લેવાના છે હું ગરમીનો કયો નો બેઠો તમને મળવા અરે આવી ને હું મેં કીધું તું કે હું આવીશ એટલે હું આવું અને મેં અમસ્તી કીધું તું કે તમે નહોતા તો કે કમ્પ્લીટ થશે એટલે આવીશ એમ કીધું ભાઈ હું જાઉં છું ચાલુ કરી દો દાદા પાછા પેલી પંખા કરો પંખો ધીરો કર નાખો
બહુ ખાસ એને પાછું કંઈ મૂકી નહીં. સરસ ચલો હાલો. સરસ સીતારામ. હા બસ બસ હવે અમારે જો સલામત થઈ ગયો કાંઈ નાજા પર એને સ્પેશિયલ ઓફિસ દઉં, પંખો દઉં, રૂમ દઉં, એને રહેવું એવું નથી. ના હોય. અમુક જે જીવન અમુક સંકલ્પો સાથે આવ્યું હોય ને ઈ એનું કરે. ઈ એના સંકલ્પ સાથે આયા છે, હું મારા સંકલ્પ સાથે હોય, તમે તમારા સંકલ્પ સાથે, બધાય પોતપોતાના સંકલ્પ સાથે કોઈને કોઈ કાર્ય માટે અહીંયા આવ્યા હોય એટલે બધાય પોતપોતાનો રોલ પોતપોતાની રીતે નિભાવતા હોય. સમજણનો અભાવ હોય, સાંભળવાની પૂરી ક્ષમતા ન હોય એટલે વિવાદો ઊભા થાય. કોઈ વ્યક્તિ શું કહે છે એ જ્યાં સુધી પૂરું સાંભળીએ નહીં તો થાય. અને આપણો ઉદ્દેશ્ય શું હતો? બધાનો ભેગા મળીને છેલ્લે કે હું લેવા નહોતી આવી, લેવા આવું તો મારી જવાબદારી વધે છે. આ તે 6 કેસ લઈને જવાની છે, એક બેઠા, હજી બીજા 5 લેવાના છે. હું 6 સાડા 6 આશ્રમ પહોંચીશ તો મારી જવાબદારી વધે છે. પણ આ તમારું જેમ છે ને, એક પોરબંદર બિસ્લેરી બાબા કરીને મૂક્યા છે, એ બહારના રાજ્યના, એને વેસ્ટ બેંગોલી ભાષા આવડે, આપણી ભાષા આવડે નહીં. પછી આટલી દાઢી અને લોકો એવી માનતા કરે કે બિસ્લેરી ચડાવીએ ને એટલે આપણે PSI બની જાય, PI બની જાય. હવે હું વેલ એજ્યુકેટેડ એમ બિસ્લેરીથી બનતા હોત તો બધાય તમે હું બધાય નો બની ગયા હોત. એની જે પરીક્ષા તમારે સંઘર્ષ કરવો પડે. શ્રદ્ધા સારી વાત છે, પણ સીધે સીધું તો કઈ બનાતું નથી. પછી હું એને લઈ ગઈ, મેં એક વેસ્ટ બેંગોલી ભાઈનો કોન્ટેક્ટ કરીને એની હારે વાત કરાવી તો કે મને કાંઈ ખબર પડતી નથી, હું 18 વર્ષથી મારા ઘરેથી ખોવાઈ ગયો છું, મને મારું ઘર એડ્રેસ કાંઈ યાદ નથી. આ લોકો મારી ભાષા નથી સમજતા, હું એની ભાષા નથી સમજતો. અહીંયાથી લઈને ચોખ્ખા કરીને કમ્પ્લીટ કર્યા. અત્યારે એક જગ્યાએ જે આવી રીતે હોય ને સેવક એમના, એમને એની વાડીએ રૂમ બનાવી અને કમ્પ્લીટ કરીને અત્યારે બહુ સરસ મજાનું જીવન જીવે. તમે લઈ જાઓ, તમારી આસ્થા, તમને શ્રદ્ધા, વિશ્વાસ, હેરાન થતા હોય એટલે આશ્રમે લઈ જાઓ. NGO છે ને, જાજી NGO એવા એલિગેશન બધાય ઊભા એવા કરવા ન માટે હોય જવાબદાર ને ભાઈ, બધાય વૃદ્ધાશ્રમ એવા ન હોય. બગાવવા જેવું પેલા કામ. સાંભળવું પડે અનાથાશ્રમ આપણે. પેલા આપણે વૃદ્ધાશ્રમ લોકો સાંભળવું એટલે બધા મા બાપને તર છોડે છે. જો અનાથાશ્રમ તમે લોકો- એમ કહો અમારા ગામના કોઈ બધાય માધ્યમથી તમે બધાએ કર્યું છે, હું તો ખાલી અહીંયા નિમિત્ત હતી. ભેગા તમે ભાઈએ કર્યું છે. કર્યું બધું કામ. એના માટે ખરેખર દિલથી તમને બધાને આભાર. કમ્પ્લીટ કામ ભેગા ભાઈએ કર્યું. પછી આપણું જે હતું કે- સતત એને બધું આ ના, ના, પણ સરસ મને ગમ્યું કે ચલો એટલીસ્ટ એક પ્રયત્નથી, મારો તો એક નાનકડો પ્રયત્ન જ હતો કે કોઈ પણ ઉદ્દેશ્યથી આપણે એનું બધાય ભેગા મળીને સારું થાય એવું કરીએ. સમય સંજોગોને અનુકૂળ બધાયની વિચારધારા, કોકની આમ મેચ થાય, કોકની આમ મેચ. એમની ઈ નો થયું ભેગો ભેગો કે એમાં નાગ ય નીકળો. તો ઓલા ભાઈ તો એમ કહેતા હતા બાપુ ગળામાં નાગ પહેરો ને માથામાં પહેરો ને. નાગ નીકળો હોય પણ પણ ભાઈ આપણે નાગ રીએ એવું કરીએ તો નાગ તો નીકળે ને. હમણાં ચાલો. દવા